स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ. આ પ્રસારણમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, શું તમે જાણો છો કે એક દિવસ આ સંસારનો અંત આવશે? દુનિયાના અંતમાં શું થશે અને તે અંત કેવો હશે એ જાણવું હોય તો તમારે અમારો સંદેશ અને અભ્યાસ આપને મદદ કરશે. વાલા મિત્રો, તેથી આપ આ અભ્યાસમાં જોડાયેલા રહેશો. મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે અંતમાં શું થશે. આજનો અભ્યાસ દાનિયેલ પ્રબોધકના પુસ્તકના 12મા અધ્યાય પર આધારિત છે. હવે આ પુસ્તકના અંત ભાગમાં આપણે વિશ્વના અંતની ઘટનાઓનું અવલોકન કરીશું. આ અંત સમય ખાસ કરીને ઇઝરાયેલ પ્રજા અને વિશ્વાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આપણા જીવનની કસોટી હશે. આપણા માટે ઈશ્વરનો અંતિમ અને સાર્વત્રિક ચુકાદો સાચો હશે. આ પછી સુનાવણી માટે કોઈ તક રહેશે નહીં. મિત્રો, જેમ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અપીલ કરવાની કોઈ તક નથી, તેવી જ રીતે આ ચુકાદો આપણા શાશ્વત જીવનના સંદર્ભમાં હશે. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે મહાવિપત્તિકાળ અને દાનિયેલ પ્રબોધકની ભવિષ્યવાણી વિશે જોઈશું. પ્રિય મિત્રો, દાનિયેલનો 12મો અધ્યાય તેના સંદર્શનનું સમાપન કરે છે, જે અધ્યાય 10માં શરૂ થયું હતું. આ સમગ્ર સંદર્શન એક જ છે અને તેના વિશેની દરેક વિગત એકબીજાની સાથે બંધબેસતી હોવી જોઈએ. સમસ્યા એ છે કે કેટલાક લોકો આ ભવિષ્યવાણી વિશે અહીં તહીં ડૂબકી માર્યા કરે છે અને તેમને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરીને તેનું અર્થઘટન કરે છે. મિત્રો, આપણે યાદ રાખવાની જરૂર છે કે આ એક જ સંદર્શન છે અને તેના વિશે આપણને દાનિયેલ 10 અને 14માં કહેવામાં આવ્યું હતું. તારા લોકો પર પાછળના દિવસોમાં શું વીતશે તે તને સમજાવવા સારું હું હમણાં આવ્યો છું, કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિશે છે. મિત્રો, આ કલમમાંથી આપણે 3 મહત્વની બાબતોની નોંધ લઈએ છીએ. પહેલી મહત્વની બાબત, તારા લોકો નો અર્થ એ છે મંડળીનું પૃથ્વી પરથી ગગનગમન થયા પછી બાકી રહેલી ઇઝરાયેલ પ્રજાના લોકો. બીજી મહત્વની બાબત, પાછળના દિવસો. આ શબ્દો જૂના કરારમાં દર્શાવાયેલા છે,
પણ તે નવા કરારના અંતિમ દિવસો સાથે સુમેળ ધરાવે છે. આ જ સમયગાળાને પ્રભુ ઈસુએ મહાવિપત્તિ કાળ તરીકે ઓળખાવ્યો હતો અને તે દાનિયેલ પ્રબોધકની ભવિષ્યવાણી મુજબના 70મા અઠવાડિયાને અનુરૂપ આવે છે. મિત્રો, ત્રીજી મહત્વની બાબત, કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિશે છે, એટલે કે આ બધું પૂર્ણ થાય તે પહેલા ઘણો સમય બાકી છે. પાછળના દિવસો આવે તે પહેલા લાંબો સમય પસાર થશે. દાનિયેલને આ સંદર્શન મળ્યા પછી લગભગ 2500 વર્ષ વીતી ગયા. આપણે ચોક્કસ કહી શકતા નથી કે આપણે હવે તે સમયગાળામાં છીએ કે નહીં, પણ અંતિમ સમયમાં સૌ પ્રથમ મંડળીને આ પૃથ્વી પરથી ઉંચકી લેવામાં આવશે. આ ઈશ્વરના આયોજનની આગામી ઘટના છે અથવા આગળનું પગલું છે. આ બાબત માટે કોઈ તારીખ ચોક્કસ નથી, તેની કોઈ નિશાની પણ નથી. જે કોઈ વ્યક્તિ મંડળીના ગગનગમન અથવા રેપ્ચર માટે તારીખ નક્કી કરવાનો પ્રયાસ કરે છે, તે એવી બાબત વિશે વાત કરે છે જેના વિશે ઈશ્વરના વચનોમાં કે બાઇબલમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે 12મા અધ્યાયની પહેલી કલમ જોઈએ. તે તો મહાવિપત્તિ કાળ સંબંધી જણાવે છે. દાનિયેલ 12 અને 1માં લખ્યું છે, તે સમયે મહાન સરદાર મિખાએલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે અને એવા સંકટનો સમય આવશે કે પહેલ વહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. તે સમયે તારા લોકોમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તે દરેકનો બચાવ થશે. વાલા મિત્રો, આપણે આ સમયગાળાને મહાવિપત્તિ કાળનો સમય કયા અધિકારથી કહીએ છીએ? પ્રભુ ઈસુના અધિકારથી, કારણ કે તેમણે પોતે જ આ મહાવિપત્તિ કાળ વિશે વાત કરતા દાનિયેલ પ્રબોધકના જેવી જ ભાષાનો ઉપયોગ કર્યો હતો. પ્રભુ ઈસુએ કહ્યું કે આ થોડોક સમય હશે, મુશ્કેલીનો સમય હશે, અને આવો સમય પહેલા ક્યારેય આવ્યો ન હતો અને ફરી ક્યારેય આવશે પણ નહીં. આ એ જ સમયગાળો છે જેને પ્રભુ ઈસુએ મહાવિપત્તિ કાળનો સમય કહ્યો છે. તેઓ જે કહી રહ્યા હતા તે તેઓ જાણતા હતા, તેથી આપણે તે સ્વીકારવું જોઈએ. તે માટે માથી 24:15-26 આપ વાંચી શકો છો. તે સમય અથવા આખરને સમયે, આ શબ્દો તે સમયને અંત સમય તરીકે ઓળખાવે છે, જે દાનિયેલ 11:35મી કલમ, 40મી કલમ અને 12મા અધ્યાયની 4થી કલમમાં જોવા મળે છે. અને પાછળના દિવસો દાનિયેલ 10 અને 14માં પણ છે. હવે આ બાબત દાનિયેલને આપેલ સંદર્શનનો અંત છે અને તે મહાવિપત્તિ કાળના સમયમાં પૂરો થાય છે. મિત્રો, રોબર્ટ કલ્વર કહે છે કે અંતનો સમય, તેનો અર્થ બધા યુગોનો અંત નથી. તે લેખકના મનમાં રહેલી ઘટનાઓના ક્રમ સાથે સંબંધિત સમય દર્શાવે છે. પણ દાનિયેલ 10 અને 14 પરથી સ્પષ્ટ થાય છે કે આ ભવિષ્યવાણી તો જ્યારે પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય સ્થાપિત કરશે તે સમય વિશેની છે. મિખાએલ દૂતને મહાન સરદાર અથવા પ્રમુખ દૂતનું બિરુદ આપવામાં આવ્યું છે. તે યહૂદાના પત્રની 9મી કલમમાં જોવા મળે છે. તેના નામનો અર્થ થાય છે જે ઈશ્વર જેવો છે. મિત્રો, પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય તેની 7મી કલમ મુજબ મિખાએલ શૈતાનને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેશે.
તે ઇઝરાયેલ પ્રજાનો રક્ષક છે અને તેમના પક્ષમાં ઊભો રહે છે. સંત યોહાન પ્રકટીકરણ 12:14-16 મિખાએલ પ્રમુખ દૂતની વ્યૂહરચના વિશે વર્ણન કરે છે. તારા લોકોના માટે આ ચોક્કસપણે ઇઝરાયેલ પ્રજા માટે લાગુ પડે છે. અને એવા સંકટનો સમય આવશે, આ મહાવિપત્તિ કાળનો સમયગાળો છે, જેના વિશે આપણા પ્રભુએ માથી 24 અને 21માં તેનો ઉલ્લેખ કર્યો છે. ઇઝરાયેલના વિશ્વાસુ શેષ લોકો બચી જશે, જે માથી 24 અને 22, રોમન 11 અને 26 ને પ્રકટીકરણ 7 અને 4માં તેની નોંધ છે. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇસ્રાયેલ પુત્રોના સર્વ કુળોમાંના 1,44,000 થયા, જે પ્રકટીકરણ 7 અને 4માં છે. વહાલા દર્શક મિત્રો, હવે આપણે 12મા અધ્યાયની બીજી કલમ જોઈએ. તે તો જૂના કરારના સંતો અને પાપીઓના પુનરુત્થાન વિશે છે. ત્યાં લખ્યું છે, અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે, તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંત કાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. વહાલા દર્શક મિત્રો, મહાવિપત્તિ કાળના સમયગાળામાં ઇઝરાયેલના શેષ સંતાનો સુરક્ષિત રહેશે. તે સમય દરમિયાન બિન યહૂદીઓમાંથી એક મોટો સમુદાય પણ બચાવી લેવામાં આવશે. જૂના કરારના વિશ્વાસુ સંતો અને વિશ્વાસી બિન યહૂદીઓમાંથી મૃત્યુ પામેલા લોકો મહાવિપત્તિ કાળના અંતે ફરી સજીવન થશે. તેઓ અનંત જીવનમાં પ્રવેશ કરશે. વહાલા મિત્રો, જૂના કરારના સંતો મંડળીના ગગન ગમન વખતે સજીવન નહીં થાય. પવિત્ર શાસ્ત્ર કહે છે કે જેઓ ઈસુમાં ઊંઘી ગયેલા છે, તેઓને પણ દેવ તેની સાથે લાવશે. જે પવિત્ર ગ્રંથ બાઇબલમાં 1 થેસલોનિકીનો પત્ર તેનો 4થો અધ્યાય અને 14મી કલમમાં છે, તેઓ પ્રથમ ઉઠશે. જે 1 થેસલોનિકી 4 અને 16માં છે. આપણે પવિત્ર આત્માના બાપ્તિસ્મા દ્વારા ખ્રિસ્તમાં છીએ. આ બાપ્તિસ્માની શરૂઆત 50માના દિવસથી થઈ હતી અને ગગન ગમન વખતે તે સમાપ્ત થશે. આ વિશ્વાસીઓના આ ખાસ જૂથને મંડળી કહેવામાં આવે છે. 1 કોરિન્થી 12 અને 13માં લખેલું છે, કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા, અને આ પણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. વહાલા મિત્રો, ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશે અને વિશ્વાસીઓની મંડળીમાં જોડાશે. વહાલા દર્શક મિત્રો, પ્રેરિતોના કૃત્યો 1 અને 5 જણાવે છે, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. મારા વહાલા દર્શકો, જ્યારે વિશ્વાસીઓની મંડળી આ સંસારથી ગગન ગમન સમયે ઉઠાવી લેવામાં આવશે, ત્યારે જૂના કરારના સંતોનું, એટલે ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ અને અન્યોનું પુનરુત્થાન નહીં થાય. તેઓનું પુનરુત્થાન તો મહાવિપત્તિ કાળની સમાપ્તિ પછી થશે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપવા આ પૃથ્વી પર આવશે. તે સમયે જૂના કરારના સંતોને સજીવન કરવામાં આવશે, જેથી તેઓ પૃથ્વી પરના રાજમાં પ્રવેશ કરી શકે. જો તેમને મંડળીના ગગન ગમન સમયે જ સજીવન કરવામાં આવે, તો તેમને 7 વર્ષ
સ્વર્ગમાં રહેવું પડશે. તેથી પવિત્ર ગ્રંથ બાઇબલ, પવિત્ર શાસ્ત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે જૂના કરારના સંતોનું પુનરુત્થાન મહાવિપત્તિ કાળની સમાપ્તિ પછી જ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. મિત્રો, આ વાક્ય જૂના કરારના પાપી અથવા ખોવાયેલા લોકો વિશે કહે છે. તેઓને પ્રભુ ઈસુના 1000 વર્ષના રાજ્ય એટલે મિલેનિયમ સમય પૂરો થયા પછી મોટા શ્વેત રાજ્યાસન આગળ તેમના ન્યાય માટે જીવંત કરવામાં આવશે, જે તમને પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય 11 થી 15 કલમમાં મળી આવે છે. વાલા મિત્રો, દાનિયેલ 12 અને 3 જણાવે છે, સુગ્નો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. વાલા મિત્રો, આ કલમમાં આપણને એવું સમજાવવામાં આવે છે કે મહાવિપત્તિ કાળના અંધકારમય દિવસોમાં પણ ઈશ્વરના સેવકો તારાઓની કે પ્રકાશની જેમ ચમકશે. આજના વિશ્વાસીઓએ પણ એવું જ કરવું જોઈએ. મિત્રો, ફિલિપીઓનો પત્ર તેનો 2જો અધ્યાય 15મી કલમ આ પ્રમાણે કહે છે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જ્યોતિઓ જેવા જગતમાં દેખાવ છો એવા થાવ. એનો અર્થ કે તે સમયના બચાવ પામેલા લોકો સંસારમાં ઈશ્વરના સાક્ષીઓ બનશે અને તેઓ ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાની માફક પ્રકાશશે. તે ન્યાયપણું ખ્રિસ્ત છે. તે જ ઈશ્વર પિતાને સ્વીકાર્ય છે. આપણું ન્યાયપણું તેમની દ્રષ્ટિમાં મેલા ગંદા કપડા જેવું છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 64મો અધ્યાય 6ઠી કલમ મુજબ આપણે માનીએ છીએ કે આપણે ન્યાયી છીએ અને એકબીજાની પીઠ થપથપાવીએ છીએ, પણ આપણે ફક્ત ગંદા ચિત્રા સમાન છીએ. મારા વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણા સારા કાર્યોનો સ્વીકાર કરતા નથી. તેઓ ખ્રિસ્તના ન્યાયપણાનો સ્વીકાર કરી રહ્યા છે અને આ ન્યાયપણું આપણને વિશ્વાસ દ્વારા આપવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપણને કહે છે કે મહાવિપત્તિ કાળના સંઘર્ષમય સમયમાં પ્રમુખ દૂત મિખાએલ દાનિયેલ પ્રબોધકના લોકોનો બચાવ કરવા માટે ઊભો રહેશે. પ્રિય મિત્રો, જેનું નામ જીવનના પુસ્તકમાં નોંધેલું મળે છે તે દરેકનો બચાવ થશે. પણ મિત્રો, તે માટે આપણે ઈશ્વરના વિશ્વાસુ અનુયાયીઓ બનવાની જરૂર છે. તો જ તમારો અને મારો બચાવ થશે. જેઓ ન્યાયપણાથી જીવન જીવે છે તેઓ તેમના પ્રકાશને ફેલાવશે અને જેઓ એકબીજાને ન્યાયપણા તરફ દોરી જાય છે તેઓ સદાકાળના મહિમામાં ભાગ લેશે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ બાબત સમજવા તમને સહાય કરો. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરી શકે છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા માંગો છો? આજે જ સમય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને દાનિયેલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરવાને માટે મદદ કરી. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે તમારી બીકમાં જીવીએ, તમારી પાછળ ચાલીએ અને તમારી યોજના પ્રમાણે અમારું જીવન જીવનારા બાળકો બનીએ.
અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો, એમની સર્વ જરૂરિયાતો તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને પસંદ પડ્યું છે તો આપ આજે અમને જરૂરથી એક ફોન કરીને અમારી સાથે વાર્તાલાપ કરશો. હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપની સાથે રહો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. हे प्रभु भक्ति हमारी मान जे आशीष सब पर ला, आशीष सब पर ला. तारू ज्ञान उतार जे સૌના અંતરમાં, તુજ ગમ મનડું વાળજે હમણાં અને સદાય, હમણાં અને સદાય. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં જગ ચિંતાના કાઢજે મનથી સર્વ વિચાર, તારી વાતોનો થજો અમમાં બહુ વિસ્તાર. તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં, માટે તેને સ્થાપ, માટે તેને સ્થાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં જે જે વાતો સુણીએ તેરા હૃદય ઉતાર, કે મીઠા ફળ દાખવે હમમાં વારંવાર. રૂડા રૂડા ગીતનો શોર ચઢે જેવા, તે સેવા તું માનજે હે ઈશ્વર દાતાર, હે ઈશ્વર દાતાર. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં
સભાની માય તારો આત્મા આપજે કે સૌ તૃપ્ત કરાય. અરજ અમારી આજની તે તો સુનો બાપ. ઈસુ તારક નામથી માફ કરો સૌ પાપ. માફ કરો સૌ પાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ જગ ચિંતાના કાળજે મનથી સર્વ વિચાર. તારી વાતોનો થજો અમમાં બહુ વિસ્તાર. તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં માટે તેને સ્થાપ. માટે તેને સ્થાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, મિખાએલનો અર્થ શો થાય છે? એ દૂત જેવો, બી ઈશ્વર જેવો, સી માણસ જેવો, ડી શેતાન જેવો. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સી ખ્રિસ્ત વિરોધી. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.